વાત વિકસતા ભારતની વિશ્વ ફલક પર કેવી રીતે આગળ વધી રહ્યું છે આપણું ભારત, તેની કરીશું વાત। ભારતમાં થતું ઉત્પાદન માર્ચમાં 16 વર્ષમાં સૌથી વધુ જોવા મળ્યું છે અને પાછલા 16 વર્ષનો રેકોર્ડ ભારતે માર્ચ મહિનાના આંકડાઓ પ્રમાણે તોડ્યો છે। ભારતનો મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ સતત સુધરી રહ્યો છે અને માર્ચ મહિનામાં તે વધીને 59.1 પર આવી પહોંચ્યો છે, જે પહેલા ફેબ્રુઆરી મહિનામાં 56.9 પર હતો। ભારતમાં ઉત્પાદન વધ્યું અને તેનાથી નવી નોકરીઓનું સર્જન સતત વધી રહ્યું છે। અર્થતંત્રમાં પણ સતત સુધારો આ કારણે જોવા મળ્યો છે અને સાથે સાથે નવા ઓર્ડર આવવાના આંકડામાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે। ત્યાં સુધી કે પાછલા 3.5 વર્ષમાં સૌથી વધુ નવા ઓર્ડર્સ અત્યારે આવી રહ્યા છે। આટલો મોટો સુધારો છેલ્લે 2008માં ફેબ્રુઆરી મહિનામાં જોવા મળ્યો હતો। ભારતના નવા આર્થિક આંકડાઓ સતત સુધારો બતાવી રહ્યા છે, બતાવે છે શા માટે ભારત સમગ્ર વિશ્વમાં સૌ કોઈનું ધ્યાન આકર્ષી રહ્યું છે। નાણાકીય વર્ષ 2024 માટે અર્થશાસ્ત્રીઓને હજુ પણ સારા જીડીપી ગ્રોથની અપેક્ષા છે। અર્થશાસ્ત્રીઓને મતે નાણાકીય વર્ષ 2025માં જીડીપી વિકાસ દર 6.5 થી 7% વચ્ચે રહી શકે છે। હાલમાં જ માર્ચ મહિનાના આંકડાઓ જાહેર થયા હતા। જાન્યુઆરીથી માર્ચ દરમિયાન ભારતનો જીડીપી 7.8%ની ઝડપે વૃદ્ધિ પામ્યો, જેને કારણે સમગ્ર નાણાકીય વર્ષ 2024 માટેનો કુલ જીડીપી વિકાસ દર વધીને 8.2% પર આવી પહોંચ્યો છે। વૈશ્વિક તણાવ, યુદ્ધ અને મોંઘવારી જેવી સ્થિતિમાં પણ ભારત જો 8%થી પણ વધુનો ગ્રોથ બતાવી શકતું હોય તો આ સર્વશ્રેષ્ઠથી ઓછું બિલકુલ ન આંકી શકાય। યુપીઆઈ હેઠળ થતા નાણાકીય વ્યવહારના આંકડાઓ રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યા છે। માત્ર મે મહિનામાં જ યુપીઆઈ હેઠળ કુલ 1404 કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા, જે વાર્ષિક ધોરણે 49%નો વધારો દર્શાવે છે। મે મહિનામાં એવરેજ દૈનિક ટ્રાન્ઝેક્શનની કુલ રકમ જ 65,966 કરોડ રૂપિયાને પાર હતી। યુનિફાઈડ પેમેન્ટ અને ઇન્ટરફેસ નેટવર્ક એટલે કે યુપીઆઈ હવે ભારતીય લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। તે ફ્રી છે, સાથે સાથે ઇન્સ્ટન્ટ પૈસા ટ્રાન્સફર થઈ જાય છે। આથી નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈ દ્વારા ચાલતી સેવા યુપીઆઈમાં દર મહિને નવા રેકોર્ડ બની રહ્યા છે। સમગ્ર મે મહિના દરમિયાન થયેલા ટ્રાન્ઝેક્શનની કુલ રકમ રૂપિયા 20.45 લાખ કરોડને પાર રહી હતી, જે એપ્રિલ મહિનામાં 19.64 લાખ કરોડ રૂપિયા હતી। એપ્રિલ મહિનામાં કુલ ટ્રાન્ઝેક્શનની સંખ્યા થોડી ઘટી હતી, પરંતુ મે મહિનામાં ફરી આ સંખ્યા વધવા લાગી છે। ભારતે વર્ષ 2012માં જે રીતે પાવર આઉટરેજનો સામનો કરતું હતું, આજે તે ભૂતકાળની વાત બની ચૂકી છે। ભારત 2012માં વિશ્વના સૌથી મોટા પાવર આઉટરેજનો સામનો કરતો દેશ હતો। જુલાઈ 30 અને 31, 2012ના રોજ ભારતમાં વિશ્વનો સૌથી મોટો આ પાવર આઉટરેજ જોવા મળ્યો હતો, જે સમયે ભારતના પૂર્વીય પાવર ગ્રીડ ઓવરલોડના કારણે ખરાબ થઈ ગયા હતા, જેના કારણે 6 કરોડથી વધુ લોકોના જીવનને અસર પહોંચી હતી। એ સમયે 13 કલાકનો પાવર આઉટરેજ જોવા મળ્યો હતો। આજે ભારતમાં 250 ગીગાવોટની માંગ પણ આસાનીથી પૂરી પાડવામાં આવી રહી છે। અનુમાન હતું કે મે મહિનામાં 235 ગીગાવોટ પાવર ડિમાન્ડ આવશે, પણ તેનાથી પણ વધુ માંગ હોવા છતાં કોઈ પણ પ્રકારના પાવર આઉટરેજની ફરિયાદો જોવા નહોતી મળી, જે બતાવે છે કે કઈ રીતે પાછલા 10 વર્ષોમાં આ ક્ષેત્રે ધ્યાન આપવામાં આવતા સ્થિતિ સુધરતી જોવા મળી છે। ભારતની સેન્ટ્રલ બેંક એટલે કે આરબીઆઈ દ્વારા હાલમાં જ ભારતના રિઝર્વના ભાગ સ્વરૂપે યુકેમાં પડેલ સોનાનો મોટો જથ્થો ભારત પરત લાવવામાં આવ્યો હતો। આ સોનું વિદેશી વોલ્ટમાં હતું, જેને હવે ભારત લાવી આપણા સ્થાનિક વોલ્ટમાં રાખવામાં આવશે। આ એક ઐતિહાસિક પગલું છે, કારણ કે વિદેશી ધરતી પર રહેલ ભારતીય રિઝર્વમાં આંતરરાષ્ટ્રીય તણાવની અસર પડી શકે છે। સમગ્ર વિશ્વમાં હાલમાં સોનાની માંગ અચાનક જ વધી છે, જેથી સોનાના ભાવ નવા રેકોર્ડ પણ બનાવતા જોવા મળ્યા હતા। આવી સ્થિતિમાં 1991માં યુકે પાસેથી એક લોન હેઠળ આપવામાં આવેલ 100 ટન સોનું હવે ભારત પરત ફરી ચૂક્યું છે। હવે ભારત પોતાના મોટા ભાગનું સોનું વિદેશી ધરતીના બદલે આપણા દેશની ધરતી પર જ રાખશે। સોનું આંતરરાષ્ટ્રીય રીતે ખૂબ મહત્વનું છે। તે કોઈ પણ દેશના ચલણને સ્થિર રાખવામાં મદદ કરે છે। આથી આ સોનું ભારત પરત ફરે તે ખૂબ જરૂરી છે।